એટલે આજરોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. શું રજૂઆત અને શું આપશે? સર્વે લોકો જાણતા હશે કે મનરેગા યોજના એટલે મનરેગા યોજનાની અંદર જે ગ્રામ્ય વિકાસના લોકોને રોજગારીની તકો મળી રહે એમના માટે થઈ અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે મનરેગા યોજના છે. અને એની અંદર જે તળાવ ઊંડા કરવા, રોડ રસ્તાઓ બનાવવા, તે સિવાયની ગ્રામ્ય વિકાસને લગતી ઘણી બધી સુવિધાઓ મળી રહે એમના માટેની આ યોજના છે. તો આ યોજનાની અંદર જે બચુભાઈ ખાબડના જે દીકરાઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, તો આ કૌભાંડને કારણે આજે આપણા મંત્રી ભાજપની અંદર જે બેઠા હોય, ભાજપ જે મોટી મોટી વાતો કરી રહી છે કે જે ભ્રષ્ટાચાર કરતા પણ નથી, અમે ખાતા પણ નથી અને ખાવા દેતા પણ નથી, જો આ સાચા અર્થમાં એને જો ચારિતાર્થ કરવું હોય તો એમના મંત્રી પદ ઉપર બેઠા હોય અને એમના દીકરાઓ દ્વારા જ્યારે કૌભાંડ આચરવામાં આવતું હોય તો ત્વરિત ધોરણે બચુભાઈને રાજીનામું સ્વૈચ્છિક આપવું પડે અથવા તો આ પાર્ટી દ્વારા એમનું રાજીનામું માગી લેવું પડે અને એને મંત્રી પદ ઉપરથી ત્વરિત ધોરણે દૂર કરવા પડે. આ તમે જુઓ છો, ખાલી માત્ર ને માત્ર 3 તાલુકાની અંદર જે તપાસ થઈ છે એની અંદર જો આટલા કરોડોનું કૌભાંડ બહાર આવતું હોય તો આજે બીજા બધા જે તાલુકાઓ છે આખા ગુજરાતની અંદર એમની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સાચો ભ્રષ્ટાચારનો આંકડો બહાર આવી શકે એમ છે. તો અમારી આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા એટલી જ વિનંતી છે કે આની સાચી દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવે, કેટલા કરોડોનો ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો મૂકવામાં આવે અને બચુભાઈ જે ખાબડ જે મંત્રીપદ ઉપર બિરાજમાન છે એમનું મંત્રીપદ ત્વરિત ધોરણે દૂર કરવામાં આવે.